હાય ફૂડીઝ, આપણે મુઠિયાને બધું બનાવતા જોઈએ છીએ તો કોથમરી સારી આવી રહી છે તો ચલો આજે કોથમીર વડી બનાવી લઈએ. બહુ ટેસ્ટી અને બહુ ઝટપટ બની જાય છે અને સ્વાદ પણ બહુ સરસ લાગે છે. તો ચલો જોઈ લઈએ રેસીપી અને બનાવી પણ લઈએ. એના માટે આપણે એક મિક્સર જારમાં 1 ટીસ્પૂન જીરું એડ કરશું, લસણની 4 કળી એડ કરી છે અને 4 લીલા મરચાં એડ કર્યા છે. આ બધું એમનેમ ક્રશ કરી લેવાનું પાણી વગર. તો હવે આપણે કથરોટમાં લોટ લેવાનો છે, 1.5 કપ છે બેસન. એમાં આપણે 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરશું. સાથે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આપણે 1/4 ટીસ્પૂન જેવી હળદર એડ કરશું. સાથે 1 ગ્લાસ પાણી એડ કરશું. બધું એકદમ મિક્સ કરી દઈશું. ખીરા જેવું એને તૈયાર કરી લઈશું. સાથે આપણે એમાં અડધો કપ છાશ પણ એડ કરવાની છે. બહુ ખાટી નહીં એવી છાશ લેવાની. બધું એક રસ કરી નાખવાનું છે. જરૂર પડે તો પાણી એડ કરવાનું છે, પણ એકદમ પતલું બનાવવાનું છે આ ખીરું. તો તમે જોઈ શકો છો એકદમ લાઇટ છે અને આવું હોવું જોઈએ બેટર. બહુ પતલું નહીં, બહુ થીક નહીં. હવે આપણે કઢાઈ લઈ લઈશું. એમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું. હવે આપણે આમાં જે ક્રશ કરેલી છે લસણ મરચીની પેસ્ટ એ એડ કરી દઈશું. એકદમ બરાબર કચાશ નીકળી જાય ત્યાં સુધી સોતળવાની છે. ઇવન તમે આમાં તલ પણ એડ કરી શકો, 1 થી 2 ટેબલ સ્પૂન. હવે આપણે આમાં 2 કપ કોથમરી ધોઈ સાફ કરીને સુધારેલી છે જે એડ કરી છે. 1 ટેબલ સ્પૂન લાલ મરચું લેશું. 1 ટેબલ સ્પૂન આપણે હવે આમાં ધાણા જીરું એડ કરશું. મીઠું તો ઓલરેડી આપણે ખીરામાં છે એટલે આમાં એડ નથી કરવાનું. બરાબર મિક્સ કરી લેશું. તો હવે આપણી ક્વોન્ટિટી સોતળાઈને અડધી જેવી થઈ ગઈ છે. તો આ સમયે આપણે ખીરું એડ કરી દઈશું. હવે આપણે આને સ્લો ટુ મીડિયમ હીટ ઉપર સતત ચલાવતા જશું, જેથી કરીને ચણાના લોટનું કચાશ પણ નીકળી જાય અને સ્વાદ પણ બહુ જ સરસ બેસી જાય એકબીજાનો અંદર. ફેરવતા જવાનો છે ચમચો સતત, અને નીચે ન બેસે એનું ધ્યાન રાખવાનું છે. પેન ન છોડે ત્યાં સુધી આપણે, તમે જોઈ શકો છો અડધું આવી ગયું છે. બસ આવી રીતે હલાવતા રહીશું. હજી સ્ટીકી છે તો થઈ ગયું છે આપણું. આપણે હાથ અડાડીએ અને આપણા હાથને ભીનાશ ન લાગે ત્યાં સુધી આપણે કરવાનું છે, ચોટે નહીં ત્યાં સુધી. તો ચલો હવે આ થઈ ગયું છે આપણે. તો આપણે ટ્રેમાં કાઢી લઈએ અને પાથરી લઈએ પ્રોપર એકદમ. ઇવન તમે નીચે ને ઉપર તલ છાંટી શકો છો. આને ઠંડુ થાય ત્યાં સુધી આને રેસ્ટ આપશું. હવે આપણી વડી ઠરી ગઈ છે, તમે જોઈ શકો. તો હવે આને નાના નાના સ્ક્વેર્સમાં કે તમને મનગમતા શેપમાં કટ કરી લેશો. આરામથી નીકળી જાય છે, તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે એક બાજુ તેલ મૂકી દઈએ. બધી બાજુથી જુઓ જાળી જેવી પડી છે. હવે આપણે તેલમાં તળી લેશું. આ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળી લેશું. તો તમે જોઈ શકો છો તળાઈ ગઈ છે, બહુ સરસ તળાણી છે. તો બસ ચલો સર્વ બી કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી કોથમીર વડી. આમ તો બધા બનાવતા જ હોય છે, રીત બધાની અલગ હોય છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.